નમસ્કાર મિત્રો, એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ગુજરાતી વિષયની વાત કરવાની છે. મિત્રો, ગુજરાતી વિષયનો આપણે સારી રીતે અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી ભાષાનું ભારણ ખૂબ જ વધારે હોય છે. અને આમ જોવા જઈએ તો ગુજરાતી વિષય સ્કોરિંગ વિષય પણ કહી શકાય. જે મિત્રોને ગુજરાતી ભાષા ઉપર ફાવટ સારી છે તેઓ સારી રીતે આ વિષયમાં માર્ક કવર કરી શકે છે અને પોતાના રિઝલ્ટમાં પણ સ્કોર કરી શકે છે. અને વધુમાં મિત્રો જણાવવાનું કે ગુજરાતી વિષયમાંથી પીએસઆઈ, જીપીએસસી અને તલાટી જેવી મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વિષયના પ્રશ્નો પૂછાતા હોય છે. અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિષયનું એક આખું 100 માર્કનું પ્રશ્નપત્ર આવતું હોય છે. તો મિત્રો, તમારો અને મારો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો આ વિડિયો લેક્ચર. મિત્રો, ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવા માટે આપણે ગુજરાતી ભાષાનો 3 વિભાગમાં અભ્યાસ કરીશું. પ્રથમ ગુજરાતી વ્યાકરણ, બીજું ગુજરાતી સાહિત્ય, ત્રીજું ગુજરાતી શબ્દભંડોળ. મિત્રો, પરીક્ષામાં મુખ્ય રીતે આ 3 વિભાગમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાંથી આપણે આજે આ લેક્ચરમાં અને હવે પછીના લેક્ચરમાં ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવા માટે આપણે સૌપ્રથમ યુગ વિભાજન જોઈશું અને યુગ વિભાજન પ્રમાણે જ તમામ સાહિત્યકારોનો અભ્યાસ કરવાનો છે. તો ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ આપણે યુગ વિભાજન જોઈશું. સાહિત્યનો સૌથી પહેલો પ્રકાર, તો યુગ વિભાજનમાં સાહિત્યનો સૌથી પહેલો યુગ છે એને પ્રાચીન યુગ કહેવાય છે. અને આ યુગને બીજું નામ પ્રારંભિક યુગ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આ યુગને રાસયુગ પણ કહેવામાં આવે છે. કારણ કે રાસયુગ કેમ કહેવામાં આવે છે? કારણ કે આ યુગ દરમિયાન જેટલા પણ સાહિત્યકારો થઈ ગયા અથવા કવિઓ થઈ ગયા એ તમામ કવિઓએ મોટાભાગના સાહિત્યનો એક પ્રકાર એવો રાસ સાહિત્ય પ્રકાર વિશે મોટાભાગનું સાહિત્ય રચ્યું હોવાથી આ યુગને રાસયુગ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આ યુગને જૈન યુગ પણ કહેવામાં આવે છે, કારણ કે આ યુગ દરમિયાન જેટલા પણ મહત્ત્વના અને મોટા મહાન સાહિત્યકારો થઈ ગયા, કવિઓ થઈ ગયા, એ મોટાભાગના જૈન કવિઓ હતા. એટલા માટે આ યુગને જૈન યુગ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આ યુગને હેમયુગ પણ કહેવામાં આવે છે, કારણ કે આ યુગ દરમિયાન ગુજરાતી સાહિત્યના એક મહાન કવિ થઈ ગયા જેનું નામ હતું હેમચંદ્રાચાર્ય, અને એટલા માટે જ આ યુગને હેમયુગ પણ કહેવામાં આવે છે. અને આ યુગનું છેલ્લું નામ એવું નરસિંહ પૂર્વેનો યુગ કહેવામાં આવે છે, કારણ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા નામે એક મહાન સાહિત્યકાર થઈ ગયા અને એની અગાઉનો એની પહેલાંનો જે બધો પૂર્વેનો યુગ જે છે એ નરસિંહ પૂર્વેનો યુગ કહેવામાં આવે છે. આ યુગનો સમયગાળો ખાસ મહત્ત્વનો છે, યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે કયા યુગનો સમયગાળો કયો છે એના વિશે રિલેટિવ અગાઉ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો આ યુગનો સમયગાળો છે 1089થી શરૂ કરી અને 1414 સુધીનો સમયગાળો માનવામાં આવે છે. ત્યારબાદ સાહિત્યનો બીજો યુગ એવો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ. આ યુગને ભક્તિ યુગ પણ કહેવામાં આવે છે, કારણ કે આ યુગ દરમિયાન જેટલા પણ સાહિત્યકારો અને કવિઓ થઈ ગયા એ મોટાભાગના ભક્ત કવિઓ હતા. એટલા માટે આ યુગને ભક્તિ યુગ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આ યુગને નરસિંહ યુગ પણ કહેવામાં આવે છે, કારણ કે આ યુગ દરમિયાન ગુજરાતી ભાષા સાહિત્યના એક મહાન ભક્ત કવિ નરસિંહ મહેતા થઈ ગયા. એટલા માટે આ યુગને નરસિંહ યુગ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આ યુગને વૈષ્ણવ યુગ પણ કહેવામાં આવે છે, કારણ કે
અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ચાલુ રાખો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી અને તમારા મિત્ર સુધી શેર કરવા નમ્ર વિનંતી છે. ત્યારબાદ આ યુગને વૈષ્ણવ યુગ પણ કહેવામાં આવશે, કારણ કે આ યુગ દરમિયાન જેટલું પણ સાહિત્ય રચાયું એ વૈષ્ણવ સંપ્રદાયને લગતું સાહિત્ય રચાયું, એટલા માટે વૈષ્ણવ યુગ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આ યુગને જૈનેતર યુગ પણ કહેવામાં આવશે, કારણ કે આ યુગ છે એ જૈનો પછીનો યુગ છે, એટલા માટે જૈનેતર યુગ પણ કહેવામાં આવે છે. અને આ યુગનો સમયગાળો ખાસ મહત્વનો છે, યાદ રાખી લેજો. અગાઉ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. તો આ યુગનો સમયગાળો ઈસવીસનની 15મી સદીથી, એટલે કે 1414માં નરસિંહ મહેતાનો જન્મ થાય છે. ત્યારબાદ ઈસવીસન 15મી સદીથી શરૂ કરી 17મી સદી સુધીનો આ યુગનો સમયગાળો માનવામાં આવે છે. અને આ યુગ દરમિયાન કયા કયા મહત્ત્વના સાહિત્યકારો થઈ ગયા એની વાત કરીએ તો પ્રથમ નરસિંહ મહેતા, ત્યારબાદ ભાલણ. અને આ પ્રમાણે જ આ જે સિક્વન્સ છે એ પ્રમાણે જ આપણે હવે પછીના લેક્ચરની અંદર ગુજરાતી સાહિત્યકારોનો એક પછી એક અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ મીરાબાઈનો અભ્યાસ કરીશું. ત્યારબાદ અખો, પ્રેમાનંદ, વલ્લભ મેવાડો, શામળ ભટ્ટ, પ્રીતમ, ધીરા ભગત, બાપુ સાહેબ ગાયકવાડ, ભોજા ભગત, સહજાનંદ સ્વામી, દયારામ અને ગંગાસતી, આટલા સાહિત્યકારોનો સમાવેશ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર થાય છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યનો ત્રીજો યુગ એટલે અર્વાચીન યુગ. મિત્રો, અર્વાચીન યુગમાં આપણે અર્વાચીન યુગના પણ અલગ અલગ યુગો વિશે અભ્યાસ કરીશું. એમાંથી સૌથી પહેલો યુગ છે એ દલપત નર્મદનો યુગ આવે છે. આ યુગને સુધારક યુગ પણ કહેવામાં આવશે, કારણ કે આ યુગ દરમિયાન જેટલા પણ મહત્ત્વના જે સાહિત્યકારો થઈ ગયા એમને સમાજમાં કંઈક ને કંઈક સુધારાલક્ષી કાર્યો કર્યા હોવાથી આ યુગને સુધારા યુગ પણ કહેવામાં આવે છે. અને આ યુગનો સમયગાળો છે 1885 અને આ યુગનો સમયગાળો છે 1850થી શરૂ કરી 1885 સુધીનો માનવામાં આવે છે. હવે દલપત નર્મદ યુગ દરમિયાન કયા કયા સાહિત્યકારોનો આપણે અભ્યાસ કરવાનો છે એની વાત કરી લઈએ તો પ્રથમ તો દલપતરામ તરવાડી, ત્યારબાદ નર્મદ, દાસી જીવણ, એલેક્ઝાન્ડર કિલનોક ફાર્બસ, નંદશંકર મહેતાનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ નવલરામ પંડ્યા, દુર્ગારામ મહેતાજી, ત્યારબાદ મહિપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી, રણછોડભાઈ દવે, મનસુખરામ ત્રિપાઠી, ઈચ્છારામ દેસાઈ, ત્યારબાદ શ્રીમદ રાજચંદ્ર અને શ્રી રંગ અવધૂતનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ અર્વાચીન યુગનો બીજો યુગ એટલે એવો પંડિત યુગ. આ યુગને સાક્ષર યુગ પણ કહેવામાં આવે છે, કારણ કે આ યુગ દરમિયાન મોટાભાગના સાક્ષર કવિઓ થઈ ગયા, એટલા માટે આ યુગને સાક્ષર યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ આ યુગને ગોવર્ધન યુગ પણ કહેવામાં આવશે, કારણ કે આ યુગ દરમિયાન ગોવર્ધનરામ માધવરાય ત્રિપાઠી નામના મહાન એક સાહિત્યકાર થઈ ગયા. એમને ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા સરસ્વતી ચંદ્ર આપી હોવાથી આ યુગને ગોવર્ધન યુગ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આ યુગને સમન્વય યુગ પણ કહેવામાં આવે છે. અને આ યુગનો સમયગાળો ખાસ યાદ રાખી લીજો, ઈસવીસન 1885થી 1915 સુધીનો માનવામાં આવે છે. તો 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ હતી, એટલા માટે 1885 યાદ રહેશે. ત્યારબાદ 1915માં મહાત્મા ગાંધીજીનું આગમન થયું, ત્યાં સુધીનો જે સમયગાળો છે એ પંડિત યુગનો સમયગાળો માનવામાં આવે છે. હવે આ યુગ દરમિયાન મહત્ત્વના જે સાહિત્યકારો થઈ ગયા એનો અભ્યાસ આપણે જે કરવાનો છે તો એની વાત કરીએ તો સૌપ્રથમ ગોવર્ધનરામ માધવરાય ત્રિપાઠી, ત્યારબાદ બાલાશંકર કંથારિયા, મણિલાલ દ્વિવેદી, નરસિંહરાવ દ્વિવેટિયા, રમણભાઈ નીલકંઠ, મહિપતરામ નીલકંઠના પુત્ર રમણભાઈ નીલકંઠનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આનંદ શંકર ધ્રુવ, પછી કેશવ હર્ષદ ધ્રુવ, મણિશંકર ભટ્ટ, સુરસિંહ તખ્તસિંહ ગોહિલ એટલે કે કવિ કલાપીનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ નન્નાલાલ, દલપતરામના પુત્ર એવા ડોલન શૈલીના પિતા એવા નન્નાલાલનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ બળવંતરાય ઠાકોર, હરદેશર ખબરદાર,
કવિ બોટાદકર, રણજીતરામ મહેતા અને હાજી અહમદ અલ્લા રખિયાનો અભ્યાસ કરવાનો છે. હવે સાહિત્યનો ત્યારબાદનો યુગ એટલે કે ગાંધી યુગ. આ યુગને મોહન યુગ પણ કહેવામાં આવે છે. 1915માં ગાંધીજીનું આગમન ભારતમાં થાય છે અને ત્યારબાદથી જ્યાં સુધી ગાંધીજીએ એટલે વર્ષ 1915માં ગાંધીજીનું આગમન થાય છે ત્યારથી શરૂ કરી 1940 સુધીનો સમયગાળો છે એ ગાંધી યુગનો સમયગાળો માનવામાં આવે છે. અને આ યુગ દરમિયાન જેટલા પણ મહત્ત્વના જે સાહિત્યકારો થઈ ગયા એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો એવા કયા કયા સાહિત્યકારો છે તો એ જોઈ લઈએ. પ્રથમ તો ગાંધીજી, ત્યારબાદ કાકા સાહેબ કાલેલકર, ત્યારબાદ રાવી પાઠક, કમા મુનશી, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ, જીણાભાઈ રતનજી દેસાઈ, ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ગીજુભાઈ બધેકા, ચંદ્રવદન મહેતા, ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમ, ઉમાશંકર જોશી, જયશંકર સુંદરી, ત્યારબાદ નાનાભાઈ ભટ્ટ, કિશનસિંહ ચાવડા, રવિશંકર મહારાજ. આટલા મહત્ત્વના જે સાહિત્યકારો છે એનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછીનું યુગ આપણે અનુગાંધી યુગ અથવા તો અનુમોહન યુગ તરીકે એને ઓળખીએ છીએ, એનો અભ્યાસ કરવાનો છે. એનો સમયગાળો છે વર્ષ 1940થી 1960 સુધી એટલે કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યાં સુધીનો માનવામાં આવે છે. આ યુગ દરમિયાન જેટલા પણ મહત્ત્વના સાહિત્યકાર થઈ ગયા એનો અભ્યાસ કરવાનો છે. તો એની યાદી જોઈ લઈએ. તો પ્રથમ તો પન્નાલાલ પટેલ, જેમને માનવીની ભવાઈ, મળેલા જીવ વગેરે જેવી નવલકથાઓ આપી. ત્યારબાદ મનુભાઈ પંચોળી, જેમને આપણે દર્શકના ઉપનામ તરીકે ઓળખીએ છીએ. આ તમામ સાહિત્યકારોનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, કુંદનિકા કાપડિયા, નારાયણભાઈ દેસાઈ, રાજેન્દ્ર શાહ, નટવરલાલ પંડ્યા, સુરેશ દલાલ, નિરંજન ભગત, મકરંદ દવે, હરીન્દ્ર દવે અને જયંત પાઠક. આ સિવાયના પણ કેટલાક મહત્ત્વના સાહિત્યકારો છે એનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદનો છેલ્લો યુગ એટલે કે આધુનિક યુગ. આધુનિક યુગનો સમયગાળો વર્ષ 1960થી અત્યાર સુધીનો માનવામાં આવે છે. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યાર પછીનો જે યુગ છે એ ગુજરાતી સાહિત્યમાં આપણે આધુનિક યુગ તરીકે એને ગણીએ છીએ. આધુનિક યુગ દરમિયાન કયા કયા મહત્ત્વના સાહિત્યકારો થઈ ગયા તો એની યાદી જોઈ લઈએ. પ્રથમ સુરેશ જોશી, લાભશંકર ઠાકર, જેને આપણે લઘરો તરીકે ઓળખીએ છીએ, અને બીજું નામ છે પુનર્વસુ, ચંદ્રકાંત શેઠ, રાવજી પટેલ, રમેશ પારખ, ચીનુભાઈ મોદી, રાજેન્દ્ર શુક્લ, જોસેફ મેકવાન, રઘુવીર ચૌધરી, બકુલ ત્રિપાઠી, મોહમ્મદ માકડ, ધીરુબેન પટેલ, વર્ષા અડાલજા, તારક મહેતા, અમૃત ઘાયલ. અને કરંટમાં રિસેન્ટલી જેટલા પણ સાહિત્યકારો થઈ ગયા એનો પણ અભ્યાસ કરવાનો છે. જેમ કે ખલીલ ધન તેજવી, વિનોદ જોશી વગેરે જેવા ઘણા બધા સાહિત્યકારોનો આપણે એક પછી એક લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. તો જોતા રહેજો આપણી ગુજરાતી સાહિત્યની સિરીઝ. તેમાં દરેક સાહિત્યકારોને આપણે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ શીખવાનો છે અને એનો A to Z એનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.